સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંબોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ સુદુર્જેયં નિત્યં વિવિધ નિયમાચાર નિરતૈ રપિ બ્રહ્મૈશાન પ્રમુખ સુર સંગૈ સ્વમહસા મનસ્તત્તૂર્ણં યઃ પ્રસભમપી કુર્વन् શ્રિતવસે નરો ભાત્યજ્ઞાનાં દિશતુ સમતિ મે હરિરસો અતિક્ષાન્ત્યાદાન્ત્યા મૃદુલવચનૈ છાદિત નિજ ધ્રુવા તર્કૈશ્વર્યાદિ વિલસિત નૃણાટ્યાય ગુરવે વસાનાય શ્વેતાંબરયુગલ માવાર્ધિયશસે નમસ્તસ્મૈ નિત્યં હૃદિ ભગવતે ધ્યેય વપુષે સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ વૈરાગ્ય વેગ પરિહાત સમેન્દ્રિયાર્થમ વિષ્ણુ પ્રસાદ સમિતાખિલ યોગ સિદ્ધિમ કૃષ્ણાંગ્ર્યુપાસન બલાપ્ત દૃઢાત્મનિષ્ઠમ તમ વિષ્ણુદત્ત તનયમ
સ્વગુરું નમામિ સ્વગુરું નમામિ સર્વજ્ઞાતાં પ્રાપ્ય હરે પ્રસાદાત તચ્ચિત્રચારિત્રમિદં રચિત્વા યો પાઠયદ્વ્યાસસુતાકૃતિર્નઃ પ્રીતસતાનંદમુનિશ ભૂયાत् લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથયિષ્યે શુભા કથા ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિ કૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ પરમ ગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ અત્રે ઉપસ્થિત કથાભિલાષી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તોને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત કથા પ્રસંગની અંદર ધર્મ અને ભક્તિ એ વૃંદાવનથી પાછા ફર્યા. રસ્તામાં રસ્તો ભૂલ્યા, ઘનઘોર જંગલની અંદર અટવાયા અને બરાબર એ જ ટાણે સામેથી એક પુરુષ આવતો જોયો. થયું કે ક્યાંક રસ્તો મળી જશે, પણ એ આવનાર પુરુષે ધર્મ અને ભક્તિના મુખ ઉપરનો આનંદ જોઈ, પ્રભુ દર્શનનો આનંદ જોઈ અને પુરુષે પૂછ્યું, આ ટાણે ક્યાંથી આવો છો? આમ તો નક્કી કર્યું હતું કે આ વાત કોઈને કહેવી નહીં, પણ અશ્વત્થામા એવો ભાવ બતાવે. ઘણાને બહુ સરસ આવડે બોલતા, હૈયું ન ખોલવું હોય તોય ખુલી જાય, અને એમાં અશ્વત્થામાની કારીગરી સારી હતી. અને અશ્વત્થામા એવી આતુરતા, એમ શું થયું? ધર્મદેવે પોતાના જીવનની તમામ કઠણાઈની વાતો કરતા કરતા એ અયોધ્યામાં હનુમાનજી મહારાજે કહ્યું, તમે વૃંદાવન જાઓ, ત્યાં ભગવાનનું દર્શન થશે. વૃંદાવન ગયા, પૂર્વના બધા મરીચાદિક ઋષિઓ મેં બધા ભેગા થયા અને આરાધના કરી. ભગવાને વરદાન આપ્યું, તમારે તે પ્રગટ થઈશ. આટલું જ્યાં કીધું ને, ત્યાં અશ્વત્થામાએ થોડી આંખ ભ્રકુટી ચડી, પોતાનું મૂળ રૂપ બતાવતા કીધું, તમે હવે મને ઓળખો છો? તો કે ના, હું દ્રોણપુત્ર અશ્વત્થામા. મારા મિત્રને એ કૃષ્ણે મરાવ્યા. જાઓ, એ કાળિયુગ કદાચ જન્મ લેશે ને, કૃષ્ણ હથિયાર ધારણ નહીં કરે, અને હથિયાર વિના, હથિયાર કદાચ ધારણ કરશે તો એ જીતશે નહીં, અને હથિયાર વિના એ નાશ કેવી રીતે કરી શકશે? આવો શ્રાપ તો આપ્યો.
ધર્મ અને ભક્તિના મનમાં ઉદ્વેગ થયો. નહોતું કેવું, કહેવાઈ ગયું, હવે શું થાય? મનની મૂંઝવણ થતી હતી. ત્યાં ફરીવાર ધર્મદેવને ગુરુ રામાનંદ સ્વામી, પિતા બલદેવ શર્મા યાદ આવી ગયા. બલદેવ શર્માએ કીધેલું કે કષ્ટ આવે ને ત્યારે શું કરવાનું? તો કે તમામ કષ્ટોના નિવારણ માટે ગાણપત્ય વ્રત એટલે કે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ગણપતિની પૂજા કરવાનો રસ્તો બતાડેલો હતો. એ યાદ આવ્યું. ધર્મદેવ અને ભક્તિ માતાએ સંકલ્પ કર્યો કે આપણે આજથી પ્રતિજ્ઞા કરીએ છીએ કે આપણે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે આદરપૂર્વક ગણપતિ મહારાજનું વિધિવત પૂજન કરશું. અને એ ધર્મદેવે કરેલી પ્રતિજ્ઞા ધર્મદેવના પિતા બાલ શર્માએ ટકોર કરી હતી અને પરંપરા મહારાજે જાળવી શિક્ષાપત્રીમાં કીધું, અમારા ભક્તોએ એ ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ગણપતિની પૂજા કરવી અને સંપ્રદાયની અંદર આજે પણ એ પ્રવર્તિત છે. વાત કરતા કરતા ધર્મદેવ અને ભક્તિ માતા, ધર્મદેવ ભક્તિ વધારે નિરાશ થયા ત્યારે હૈયા ધારણા આપતા રામાયણના પ્રસંગો, ભગવાન રામચંદ્રજીને કેવી કઠિનાઈઓ આવી એની માંડીને વાત કરતા કરતા પણ વખતો વખત હનુમાનજી મહારાજ એ ભગવાન રામની સેવામાં હાજર હતા. એ પ્રસંગ આવ્યો અને એમાં વળી યાદ આવ્યું કે જ્યાં રામ કથા હોય, ભગવાનના ચરિત્રોનું ચિંતન થતું હોય ત્યાં હનુમાનજી મહારાજ હોય. તો હવે આ ઘનઘોર જંગલની અંદર પણ આપણી સાથે આંખ દેખતી નથી, પણ હનુમાનજી મહારાજ તો છે જ. અને વળી આપણા કુળદેવ છે તો રક્ષા કેમ નહીં કરતા હોય? આવો જે મનમાં સંકલ્પ થાય ને એટલી વારમાં તો હનુમાનજી મહારાજ આગળ હાજર થઈ ગયા, દર્શન આપ્યા. હનુમાનજી મહારાજે જે દર્શન આપ્યા ને, અને શું કામ મૂંઝાવો છો? અરે ધર્મદેવ, શું કામ મૂંઝાવો છો? અરે તમે એ ભૂલી ગયા, મહાભારતના યુદ્ધમાં ક્યાં એને હથિયાર હાથમાં રાખ્યું? એને મહાભારતના યુદ્ધમાં પણ હથિયાર વિના એ કૌરવ વંશનો નાશ કરાવ્યો, તો શું હમણાં નહીં કરી શકે? એ હથિયાર વિના પણ નાશ કરી શકે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, એ તો સાક્ષાત નારાયણ છે. તમે શું કામ ચિંતા કરો છો? નિશ્ચિંત બની જાઓ, અમે પણ તમારી સાથે જ છીએ. ધર્મદેવને હૈયામાં ધીરજ આવી ગઈ અને એ ધર્મદેવને ભક્તિ માતા પાછા છપૈયા ફર્યા. પાછા આવ્યા. બીજી બાજુ અસુરોને પણ ખબર પડી કે ભાઈ આ તો હવે ભગવાન જન્મ લેવાની તૈયારીઓ થઈ ચૂકી છે. એટલે એને આસો નવરાત્રની અંદર શક્તિ સંપાદનનું પર્વ, એમાં પણ એને શાસ્ત્રોની મર્યાદાનું ઉલ્લંઘન કરીને આ નવરાત્રનું વ્રત પ્રસન્ન કોને કરવા છે? તો કે જગત જનની જગદંબાને પ્રસન્ન કરવા છે. પણ રસ્તો ખોટો પસંદ કર્યો. દેવી માના મંદિરની અંદર માંસ, મદિરા, વ્યભિચાર, પરસ્ત્રીનું ગમન, આવા પ્રકારનું અપકૃત્ય જગદંબા જગતજનની માની પણ અવજ્ઞા હોય. જાણે કે જગતજનની સામે આવું કૃત્ય, મંદિરની અંદર જ પરસ્ત્રીનું ગમન હોય, માંસ, મદિરા, આ બધું જોયું અને ત્યાં જગતજનની કોપાયમાન થયા. અરે ઉજવણી કરતા હતા, નવરાત્રનું વ્રત કરતા હતા, જગતજનનીને રાજી કરવા માટે કે એ ભગવાન પ્રગટ થાય એના પહેલા થોડીક હથિયાર બાંધી લઈએ, આપણી જે આસુરી વિદ્યા છે એની ધાર કાઢી લઈએ, એટલે જન્મે એના પહેલા નાનકડો હોય ત્યારે જ આપણને એને, કે જન્મ્યા પહેલા જ એને મારી શકીએ, એની તૈયારીઓ કરતા હતા. પણ જગતજનની જગદંબા ભક્તો એ વ્રતની અંદર બ્રહ્મચર્ય હોય અને ભગવાન નારાયણની આરાધના હોય, જગદંબાના પણ આરાધના હોય, પણ સાત્વિક વ્રત છે. તે મદ્ય માંસનું સેવન ન હોય, વ્યભિચાર ન હોય, પણ એનાથી ઉલટું વ્રત કર્યું ને માતાજી કોપાયમાન થયા, વરદાનની જગ્યાએ શ્રાપ આપ્યો.
વરદાનની જગ્યાએ શ્રાપ આપ્યો, અને શ્રાપ આપતા સ્પષ્ટ કહી દીધું કે પશુ હિંસા નૃહિંસા ચ પરદારે મદાલય કુર્વતો નિર્દયાન યુષ્માન છપામ્ય સુર વંચક વંશ છેદો હિ સર્વેશામ યુષ્માકમ તું ભવિષ્યથી તમારા વંશનું નિકંદન નીકળી જશે, તમારું તમામ ધન એનો પણ નાશ થશે. અરે એટલું નહીં, આજથી આરંભીને મારી આગળ આવું કોઈ પણ આ પ્રકારે કોઈ વ્રત કરશે ને દુનિયાભરમાં ગમે ત્યારે, તો એના પણ વંશનું નિકંદન થઈ જશે, એની પણ તમામ ધનની હાનિ થશે. થોડું ઘણું માફી માગીને પ્રયાસ કરી જોયો કે ભૂલ થઈ, પણ જગદંબા સ્પષ્ટ પણ કહી દીધું હો કે હવે અત્યાર સુધી તો એમ હતું કે ક્યાં જન્મ છે ભગવાન, ક્યાં જન્મ છે. જગદંબાએ સ્પષ્ટતા કરી દીધી. યુષ્મત પૂર્વ રિપુઃ કૃષ્ણો ધર્માદ ભક્તૌષ કૌશલા, ધર્મ અને ભક્તિના આંગણામાં એનો જન્મ થશે ને તારો નાશ કરશે. હવે તો નામ ઠામ સહિત ચોખવટ કરી દીધી. રાજી કરવાનો પ્રયાસ કર્યો નહીં. ભૂલ એવી છે કે ક્ષમાને પાત્ર નથી. હવે ભક્તો, માણસ ભૂલ કરે ને જીવનમાં આ વાત શીખવા જેવી છે. આપણે કાલિદત્તનો કે કંસનો વિચાર હાથમાં રાખીએ છીએ. કોનો વિચાર, કોની વિચારધારાને અનુસરવાનું? કાલિદત્ત કે કંસ કે આવા સ્વભાવ એટલે શું? તો કે ભૂલ થાય, કોઈ ટકોર કરે તો ભૂલ સુધારવાના બદલે ભૂલ ઢાંકવાનો પ્રયાસ કર્યો. શું કર્યો? ભૂલ સુધારવાના બદલે ભૂલને ઢાંકવાનો પ્રયાસ કર્યો. જિંદગીમાં ભૂલ સુધારવાના બદલે ભૂલ ઢાંકવાનો પ્રયાસ કરે ને, એ ભૂલ આપણને દુઃખ મોત તરફ લઈ જાય. નહીતર ખબર પડી ગઈ તો સુધારી શકાત ભૂલ, પણ સુધારવાની જગ્યાએ ભૂલને ઢાંકવાનો પ્રયાસ કર્યો. અહીં કને કાલિદત્તે શું કર્યું? બધા જ અસુરો ભેગા મળ્યા, દેવીમાનો કોપ થયો. હવે શું કરવાનું? તો કે સાપ ભલે ને દીધો, હવે જેની આરાધના કરે છે, જેની ઉપાસના કરે છે, એની ઉપર પણ જાણે હવે ભરોસો ન રહ્યો હોય એવો એનો વાણીને વર્તનમાં વિલાસ જોવા મળ્યો. ભલે કદાચ દેવીમાએ શ્રાપ આપ્યો હોય, પણ આપણે હજુ પણ આપણો શત્રુ જન્મ લઈને પહેલા તૈયારીઓ કરીએ. શું કરીએ? તો કે જન્મ લેશે ને, જન્મ લેશે તો તરત જ એક દિવસમાં તો મોટો નહીં થઈ જાય, નાનકડો બાળ હશે, તો બાલ્ય અવસ્થામાં જ આપણે એને મારી નાખવાનું. બાલ્ય અવસ્થામાં જ આપણે એને મારી નાખવાનો. આપણી પાસે વીરના મંત્રો છે, વૈતાલના મંત્રો છે, અનેકવિધ મંત્ર શક્તિઓ છે આપણી પાસે. તો આપણે મંત્રો દ્વારા, હજી નાનો હશે આપણો શત્રુ, ત્યારે મારી નાખવાનો. ભક્તો, આ વાતને જીવનમાં સમજવા જેવી છે. ભૂલ બધાયથી થાય, ભૂલ બધાયથી થાય. યાદ રાખજો, ભૂલ થાય, સ્વીકારે, મારી ભૂલ થઈ, સ્વીકારે અને સુધારે, એને દેવ કહેવાય. શું કહેવાય? દેવ. ભૂલ થાય, સ્વીકારે અને સુધારે. જેમ દેવતાઓ હોય અને એ પણ ભૂલ કરે. જેમ કે દેવરાજ ઇન્દ્ર એ ઐરાવત હાથી ઉપર અશ્વાર થઈ નીકળ્યા હતા. આગળ અપ્સરાઓ નૃત્ય કરતી હતી અને સામેથી દુર્વાસા ઋષિ આવતા હતા, અને દુર્વાસા ઋષિએ પોતે પહેરેલો હાર એ ઇન્દ્રને અર્પણ કર્યો. પણ ઇન્દ્ર તો એ અપ્સરાના નૃત્યમાં એટલો મશગુલ હતો કે એને દુર્વાસાની સામે જોયું પણ નહીં, એ હારને ગણકાર્યો પણ નહીં, અને હાર એ હાથીના ગંડ સ્થળ ઉપર પડ્યો. અને હાથીને એમ કે કંઈક શું છે, એને હાથીએ પોતાની સૂંઢ વડે ઐરાવત હાથીએ લીધો, સૂંઘ્યું, ખાવા જેવું ન લાગ્યું, એને પૃથ્વી પર મૂક્યો, એના ઉપર હાથીનો પગ આવ્યો, અને દુર્વાસાને એમ થયું કે
આટલી ઉદ્ધતાઈ? તું જે સંપત્તિનો તને કેપ છે, ગર્વ છે, ઉન્મત્ત થયો છે, એ બધી સંપત્તિ સમુદ્રમાં ચાલી જાઓ. બરાબર ને? શ્રાપ આપ્યો, તરત જ ઇન્દ્રની શાન ઠેકાણે આવી માફી માંગી, મારી ભૂલ થઈ, ક્ષમા કરો. હવે એનો રસ્તો શું? તો પછી દુર્વાસા જ બતાડે, ઋષિઓ જ બતાડે કે સમુદ્રનું મંથન કરવાનું. ભૂલ થાય, સ્વીકારે અને સુધારે. થવું સામાન્ય છે, માણસ માત્રથી ભૂલ થાય, માણસ માત્રથી ભૂલ થાય, પણ સ્વીકારવે. હા, સ્વીકારવામાં જન્મો ખપી જાય. માણસ સ્વીકારવા તૈયાર નથી હોતો, ના મેં નથી કર્યું. સ્વીકારે અને સુધારે, આ દેવ કહેવાય. માણસમાં પણ કોઈમાં સ્વભાવ એવો હોય ને, સ્વીકારે ને સુધારે, તો એ દેવ જેવો માણસ. દેવતાઓ આકાશમાં ને સ્વર્ગમાં રહે છે એમ નહીં, એવો સ્વભાવ હોય ને, એવો કોઈ હરિભગત આપણી આસપાસ રહેતો હોય ને, તો એ જીવતો જાગતો દેવ છે. બીજો માનવ. માનવની પ્રકૃતિ કેવી? ભૂલ થાય, સ્વીકારે પણ સુધારે નહીં. ટ્રાય કરું છું પણ સુધરતું નથી. શું કે આપણે કહીને કે ઘણાને છોડી દો ને, હવે આવી કુટેવ ઘણી વખત ઘણી બધી ખબર હોય આપણને કે આનાથી નુકસાન બહુ જાજુ થાય છે, મારાથી એવું થઈ જાય છે. કોઈ ટકોર કરે કે તારી ભૂલ છે, બરાબર ને, પણ સુધારે નહીં. ભૂલ થાય, સ્વીકારે ખરો, પણ સુધારે નહીં. એ માણસ. એમાં લગભગ ઘણા ખરા આવી જાય આપણે બધા. ત્રીજા નંબરે આવે, ભૂલ થાય, મેં કર્યું જ નથી, સ્વીકારે જ નહીં, તો સુધારવાની વાત જ ક્યાં આવે? એને શું કહેવાય? એને શું કહેવાય? દાનવ વૃત્તિ કહેવાય. શું કહેવાય? દાનવ વૃત્તિ કહેવાય. હવે એ કોણ હોય તો આપણાથી બોલાય નહીં. સમજી ગયા ને? અહીંયા કને કાલિદત્ત ભૂલ થઈ, જેની ઉપાસના કરે તે સાક્ષાત જગદંબાએ કીધું. જગદંબાએ ટકોર કરી, પણ એ ટકોરથી સામાન્ય આમ ઔપચારિકતા ખાતર માફી માંગવાનો પ્રયાસ કર્યો, પણ જગદંબાના કોપ આગળ એની માફી ચાલી નહીં. હવે વધારે કેમ જગદંબા રાજી થાય એનો પ્રયાસ કરવાની જગ્યાએ, ભૂલ સુધારવાની જગ્યાએ ભૂલને દોહરાવવાનું કામ કર્યું. એટલે શું? કાંઈ વાંધો નહીં, મંડ્યા રહ્યો, જે કરો છો એ જ. જન્મશે તો આપણી પાસે તો ઘણી બધી મંત્ર શક્તિઓ છે. શત્રુ નાનો હશે ત્યારે એને મારી દેશું. ભક્તો, જીવનમાં ક્યારે ભૂલ ઢાંકવી નહીં. ઢાંકવી નહીં એનો મતલબ એવો પણ નહીં કે બધાય આગળ કેવી. આ બધાને ન કહેવાય ભૂલ. આ દુનિયા તો કાગડા જેવી છે, સમજ્યા ને? એ કંઈક પશુની પીઠ ઉપર કંઈક ઘા વાગ્યો હોય ને, તો કાગડો ક્યાં આવીને ચાંચ મારે? ઘા ઉપર જ ચાંચ મારે. એટલે દુનિયાની આગળ બધી ભૂલો કહેવા જઈએ તો પછી આ જીવવું હરામ કરી નાખે. પણ ભગવાન કેવા સત્પુરુષો હોય, યોગ્ય પાત્ર હોય, એની આગળ ચોક્કસ આપણે ભૂલ કહી અને આપણે ભૂલ સુધારીએ, એ સત્સંગીનું લક્ષણ છે. જીવનમાં થયેલી ભૂલો, ભક્તો, આવી રીતે કાલિદત્ત ભગવાન પ્રગટ થાય એના પહેલા એણે પણ તૈયારીઓ કરી. બીજી બાજુ ભક્તો, જન્મોત્સવ આજે મનાવવાનો છે, પણ એના પહેલા એક મજાની વાત ગ્રસ્થ જીવનની. ભક્તો, ઘનશ્યામ પ્રભુનો જન્મ અને રામ પ્રતાપભાઈ એ બેની વચ્ચે 18 વર્ષનો સમયગાળો છે. કેટલા વર્ષનો? 18 વર્ષનો. આ 18 વર્ષની અંદર ધર્મ અને ભક્તિ, ભક્તો, જીવનમાં જે કઠણાઈ આવી છે એના ઉપર આભ, ઓડણું ને પૃથ્વી પાથરનું, અને જે દિવસો એને વ્યતીત કર્યા છે, આ કઠણાઈની વચ્ચે પણ ધર્મ અને ભક્તિ, આ પરિવારે
ભક્તો આ વાત એટલા માટે છે કે આ સત્સંગી જીવન શાસ્ત્ર છે ને, આપણે કેવળ એ શાસ્ત્રને માનવ જીવનમાં મનીને તમને ક્યાં આડી શકે છે. એનો એક એક શબ્દ મારા ને તમારા જીવનમાં કામ લાગે એવો છે. એક એક પ્રસંગ મારા ને તમારા જીવનમાં કામ લાગે એવો છે. એ 18 વર્ષની કઠણાઈ. ભાગવતમાં દ્રષ્ટિ કરીએ તો વસુદેવ અને દેવકીને પણ 18 વર્ષની કઠણાઈ હતી હો. હા, શ્રાપ 8મો એ તારો કાળ છે એવું કીધું. પછી 6 બાળકોનો જન્મ થયો. 6 વર્ષ ગણો તમે, તો કે 7 વર્ષ અને 11 વર્ષ ભગવાન એ ગોકુળ વૃંદાવનની અંદર રહ્યા. 18 વર્ષ સુધી વસુદેવ અને દેવકીને પણ આટલી જ ભારે કઠણાઈ એને વેઠી છે. પણ ભક્તો બીજી વાત, આટલી ભયંકર કઠણાઈની વચ્ચે આ 18 વર્ષની ધર્મ ને ભક્તિએ જે રીતે પાર કર્યા છે ને, એ શીખવા જેવી વાત છે. જીવનનો ગમે એટલો કઠણ સમય આવે ને, જીવનનો ગમે એટલો કઠણ સમય આવે ત્યારે મારા ને તમારા જીવનનો સાચો કોઈ ટેકો હોય ને તો ભગવાન છે, આરાધના છે, ભજન. ભજનમાં પણ કેવું હોય, પ્રારંભમાં આપણું ભજન છે ને એ કેવું છે તો કે ભગવાન સીધા રૂપમાં મદદ કરવા ના આવે. હું કે તમે મંદિરમાં દર્શન કરતા હોય, કોઈ દી એમ કીધું આવ રમેશ આવ, તકલીફ છે? ઓશિકામાં માથું મૂકીને ઘણીક વાર રડ્યા હશે ઘણા બધા ભાઈઓ બહેનો. વૃંદાવન વિહારી મહારાજની આગળ જઈને ઘણીક વાર રડ્યા હશું આપણે, પણ કોઈ દી ભગવાનને કીધું કેમ બેટા રડે છે, શું તકલીફ છે બોલ? કીધું કોઈ દી? સાંભળે છે ભગવાન? સાંભળે છે ભક્તો. ભજન સતત ચાલુ હોય ને પછી ભજન પ્રગાઢ બનતું જાય. ભજન એટલું પ્રગાઢ બને, જેમ જેમ પ્રેમ પક્વ અવસ્થાને પામે ને ત્યારે જીવ અને જગદીશ્વરની વચ્ચે એક માયાનો પડદો આડો છે, જે રસ્તો છે એ કપાવા લાગે, ઓછો થવા માંડે. અને ત્યારે ભજન કરવાથી સદગુરુનો યોગ પ્રાપ્ત થાય ભગવાન તરફથી. હવે ભોમિયો મળ્યો. કઠણાઈ આવે ત્યારે પેલો ઉપાય ભજન કરવાનો. ભજન કરવા માંડીએ એટલે સાચા એવા ભોમિયાનો યોગ ભગવાન તરફથી ભેટ આપવામાં આવે. અને ભોમિયો મળે એટલે રામાનંદ સ્વામી મળ્યા. રામાનંદ સ્વામી મળ્યા પછી હવે વળી પાછી ભજનમાં તીવ્રતા શરૂ થઈ, પણ તોય કઠણાઈ તો એનો ક્રમ તો ચાલુ રહ્યો. પછી એની વચ્ચે મા બાપ, ગુરુ, આ ત્રણ, ભગવાન, મા બાપ અને ગુરુ, આ ત્રણની વાતમાં મારું તમારું જીવન એ કટિબદ્ધ હોય, એના શરણમાં હોય, એના ચરણમાં હોય, એના વિચારમાં હોય, એની આજ્ઞામાં હોય, ત્યારે રસ્તાઓ એ કઠણાઈને પાર કરવા માટેના રસ્તાઓ આપમેળે ખુલતા જાય. યાદ આવે પિતાના વચન, ગુરુના વચન. કઠણાઈ આવે તો હનુમાનજી મહારાજને યાદ કરજો. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે તો હનુમાનજી મહારાજ કે જાઓ વૃંદાવન. ભક્તો, આ વાસ્તવમાં આ 18 વર્ષનો કાળ છે ને, એ 18 વર્ષનો કાળ એ કાળ નથી. ભક્તો, કઠણાઈને કેમ ભેદવી, કઠણાઈને કેમ કાપવી, કઠણાઈમાંથી કેમ છૂટવું, એના માટેનું જો જીવનનું સાચું દર્શન મને ને તમને થાય એવું હોય ને તો એ ધર્મ અને ભક્તિના જીવનમાંથી મળે. આપણે એનાથી એક રજ જેટલી કઠણાઈ આપણા જીવનમાં આવી નથી, પણ આપણે તો થોડી અમથી કઠણાઈ આવે ને એટલે હેબતાઈ જઈએ. પછી ઘણીક વખત ક્યાંક ને ક્યાંક એમ થાય કે અહીંયા સારું થાય એવું છે તો ત્યાં જવાનું મન થઈ જાય. પણ ભક્તો, જીવનમાં કઠણાઈ આવે તો આ યાદ રાખજો શ્રીમદ સત્સંગી જીવનની વાતને. ભગવાન, મા બાપ, ગુરુ, આ ત્રણ, અને આ ત્રણ જે રસ્તો બતાડે ને એ રસ્તે ચાલશું ને તો આપમેળે બધું સહજ થશે. હજી એનાથી પણ એક વાત અમે આગળ પણ એક વખત વાત કરી હતી આ સત્સંગી જીવન કથાના અંતર્ગત, પણ આજે ફરીવાર ભલે રિપીટ લાગે પણ યાદ કરવાનું મન થાય. ભક્તો, ગ્રસ્થના
દ્રષ્ટિકોણથી આ સત્સંગી જીવન શાસ્ત્રને જોઈએ ને તો ભક્તો, ભગવાનના સંદર્ભમાં આવી કલ્પના ન કરી શકાય એવો આપણો અધિકાર પણ નથી, પણ છતાં પણ શાસ્ત્રના શબ્દોની હારું કરવી, શાસ્ત્રના શબ્દોની હારું કરવી એટલે શું? તો 16 સંસ્કારમાં પહેલો સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર આવે. ગર્ભાધાન સંસ્કાર પહેલાની એક પૂર્વ ભૂમિકા હોય છે, અને એ શું? તો કે પતિ અને પત્ની, ધર્મ અને ભક્તિ એક સંકલ્પ કેવળ શું? અમારે ત્યાં ભગવાન પધારે. એમ એક એવું અનુષ્ઠાન વૃંદાવનની અંદર જેમ ધર્મ અને ભક્તિએ ભજનનું અનુષ્ઠાન કર્યું અને ભગવાન રાજી થઈને વરદાન આપતા કીધું જાઓ અમે તમારે ત્યાં પ્રગટ થઈએ છીએ, જન્મ લેશું. એમ ગ્રસ્થાશ્રમની અંદર એ ગ્રસ્થ લૌકિક દ્રષ્ટિએ ગ્રસ્થની ક્રિયા છે, પણ એ શાસ્ત્રની સૃષ્ટિના ક્રમનો એક ભાગ છે. એને કામ નહીં, એક ઈશ્વરનું પ્રકૃતિના સર્જનના ભાગ રૂપે જોઈ અને કડીમાં જ્યારે આપણે જોડાતા હોઈએ ને ત્યારે એની પૂર્વ ભૂમિકા અને પૂર્વ ભૂમિકાના ભક્તો એક સંકલ્પ કરવા જેવો છે, ધર્મ અને ભક્તિના જીવનમાંથી શીખવા જેવું છે. એક પુરસ્ચરણ કર્યા પછી જ્યારે આ બ્રહ્મચર્યનું પાલન કરી અને એક પુરસ્ચરણ કરી અને પછી જો એ ક્રિયામાં, તો શું? હે પ્રભુ, તમે કે તમારા મુક્ત અમારે તે પધારો અને અમારા જીવનને, અરે અમારી આસપાસ રહેનારા સમસ્ત જીવોને, સમસ્ત સૃષ્ટિને પરમાત્મા તમારા સુધી પહોંચવાનો રાહ બતાવે ને એવા કોઈ શ્રેષ્ઠ જીવાત્માને અમારા આંગણામાં આવે એવી અમારી પ્રાર્થના છે. અને એના માટે અમે ગ્રસ્થાશ્રમને આગળ વધારવા માંગીએ છીએ. એવું ભજન કર્યું હોય, એવું પુરસ્ચરણ શ્રેષ્ઠ સંકલ્પની સાથે થાય. સમજ્યા કે ન સમજ્યા? શ્રેષ્ઠ સંકલ્પની સાથે એક જિંદગીનું મંડાણ થાય અને ત્યારે ભક્તો એ આપણું આંગણું ભગવાનના મુક્તોને આવવા માટેનું એક સ્થાન બની જાય, એવી ભૂમિકા બની જાય કે આપણે એવી પાત્રતા તો બતાવવી પડે ને કે હાલો અહીંયા કને, કારણ કે મુક્તો દિવ્ય રૂપે અનંત વિચરે છે, આપણી આંખ નથી દેખતી. કેટલાક ભગવાનની આજ્ઞા પામી છે, ભગવાને કીધું છે કે જાઓ ભૂમંડળમાં આ કામ કરી આવો. કેટલાક મુક્તો ભગવાનની આજ્ઞાને પામીને પૃથ્વી ઉપર જન્મ લેવા માટે જે મરીચાદિક ઋષિઓ અલગ અલગ સ્થાન શોધતા હતા ને, એ રીતે આજે પણ મુક્તો સ્થાન શોધતા હોય. આજે પણ કેટલાક મુક્ત એવા જીવો હોય કે જેના કર્મ એ હવે અંતિમ તબક્કામાં હોય, નાનું અમથું કર્મ હોય, ક્યાંક કોઈક નાની અમથી વાસના હોય, એકાદ જન્મમાં જ પૂરું કરીને ઠાકોરજીના ચરણમાં પહોંચવાની વાત હોય. આવા શ્રેષ્ઠ કક્ષાએ પહોંચેલા જીવો પણ કોઈ એવું સ્થાન શોધતા ઉત્તમ માતા પિતાની શોધમાં હોય. અને ત્યારે એ આપણું જીવનને પાત્રતા જુએ ને ત્યારે જીવ એ મુક્ત આપણા આંગણાને પસંદ કરે. ત્યારે એ જીવ એ માની કુખને પસંદ કરે અને બ્રહ્મરૂપ થાવું એમ નહીં, એ બ્રહ્મ મૂર્તિમાન કુખમાં બિરાજમાન થઈ જાય. બ્રહ્મરૂપ થાવું એમ નહીં, એ બ્રહ્મ મૂર્તિમાન અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા મૂર્તિમાન કુખમાં બિરાજમાન થાય, એવી એક ક્ષણની વાત છે. એટલા માટે ભક્તો સત્સંગી જીવન શાસ્ત્રમાંથી કે ધર્મ અને ભક્તિના ગ્રસ્થ જીવનમાંથી આ તબક્કો પણ શીખવા જેવો છે. આ તબક્કો પણ બહુ શીખવા જેવો અને મહત્વનો છે. કથામાં ભક્તો એ છપૈયાની ભૂમિ, ધર્મ અને ભક્તિ અયોધ્યાથી આ બાજુ નૈમિષારણ્ય થઈ અયોધ્યા થઈને પાછા છપૈયા આવ્યા છે. અને જ્યારથી ધર્મ અને ભક્તિ પાછા છપૈયામાં આવ્યા, ભગવાનનું દર્શન થયું. અરે કોઈ માણસને અત્યારે પણ કોઈ એક વખત પ્રધાનમંત્રીની હારે મળ્યા હોય ને અને એ ફોટો પડાઈ ગયો તો જિંદગીભર સ્ટેટસમાં રાખે. લ્યો, હા, જિંદગીભર સ્ટેટસમાં રાખે. ભાઈનો ફોટો છે, રૂબરૂ મળ્યા છે, 2 મિનિટ ઊભા હતા, પૂછ્યું મને કેમ છો, ક્યાંથી આવો છો, એમ પૂછ્યું. લો મને જિંદગીભર માણસ ના ભૂલે. આ તો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન, અને જેની ભજન આરાધના કરી અને મૂર્તિમાન સામે ભગવાન હાજર થયા હોય. અને ભગવાન 18 વર્ષની કઠણાઈનું કન્ક્લુઝન, 18 વર્ષ તમને દુઃખ મળ્યું છે ને, એ તમારું પ્રારબ્ધ નહોતું, એ તો તમને મારા જાણીને દુઃખ આપ્યું છે. તમે નિશ્ચિંત થઈ જાઓ, તમે કોણ છો એની ઓળખાણ આપે, અને હવે તમે નિશ્ચિંત થઈ જાઓ.
અમે તમારે ત્યાં જન્મ ધારણ કરશું, હરિયવા નામથી વિખ્યાત થશું. આટલું સ્વયં ભગવાન કીધું હોય અને ધર્મ અને ભક્તિના મુખ ઉપર કેટલો આનંદ હોય, કેટલો આનંદ હોય. અને ધર્મ અને ભક્તિ જ્યારે પાછા છપૈયાની અંદર આવ્યા ને ત્યારે એની ચાલ જુદી હતી, એનો આનંદ જુદો હતો, એના મુખ ઉપરનું હાસ્ય એક જુદું હતું. અને આનંદના દિવસો વીતતા વીતતા ભગવાને જે વરદાન આપ્યું હતું કે અમે તમારે ત્યાં પ્રગટ થશું, ભગવાન એ માં ભક્તિની કુખમાં પધાર્યા છે. ભગવાન જ્યારે ભક્તિની કુખમાં પધાર્યા ત્યારે માં ભક્તિ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા. ભક્તો, આ ક્ષણ કેવી હશે, માં ભક્તિ કેટલા ભાગ્યશાળી હશે. આ પ્રસંગને કહેતા જેમ કેવો છે ને એમ નથી કહી શકાતો. શું કામ? તો કે આખી દુનિયા જેનું ધ્યાન કરે, બ્રહ્મરૂપ થવું, હું ભગવાનનો દાસ છું, મારા હૃદયમાં ભગવાન બિરાજમાન છે એમ નહીં, મૂર્તિમાન ભગવાન બિરાજમાન થાય. ભાવના કરવી અને હોવું એ બે વાત જુદી છે. હું ભોજન જમું છું એ ભાવના કરવી અને ભોજન જમવું, અમે થાળી હોય ને લાડુ જમીએ, બેમાં ફરક પડે કે ન પડે? પડે? પડી જાય ફરક ભાઈ. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા કુખમાં આવ્યો હોય, શું માં ભક્તિની શોભા હશે. અને જ્યારથી ભગવાન ભક્તિની કુખમાં પધાર્યા ને, આજુબાજુની પ્રકૃતિ પણ અજબ, પ્રકૃતિનો માહોલ બદલાવા લાગ્યો. પ્રકૃતિ પણ જાણે આજે નવો જ શણગાર ધારણ કરી રહી હોય. ભક્તો, આ જીવ છે, આ પણ જીવ છે, ચૂકી ગયા છે, એ પણ સાંભળે છે, એ પણ સાંભળે છે. અનંત જીવો છે, સમગ્ર સૃષ્ટિ, ચરાચર જગત. ભગવાન જ્યારે છપૈયાની ભૂમિ ઉપર પ્રગટ થવાના છે ને, ચારેય બાજુથી એક નવો જ માહોલ સર્જાવા લાગ્યો છે. અરે વાતની વાતમાં બેનો ભેગા થયા હોય, ભક્તિના આંગણામાં આવે, ધર્મના આંગણામાં આવે અને એવી પ્રેમની વાતો થાય, ભગવત ભક્તિની. આ ધર્મનું આંગણું એ ક્યારે પણ ત્યાં ધર્મના આંગણાની અંદર ગ્રામ્ય વાર્તા ક્યારે નથી થતી હો. પરદોષ પરનિંદાની ક્યારે વાત નથી થતી. પરદોષ પરનિંદાની ક્યારે વાત આ ધર્મના આંગણામાં નથી થતી. અને આ એવું આંગણું દિવસો પર દિવસો વીતતા 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 હવે એ આનંદની ઘડીઓ પ્રાપ્ત થવાની હતી. ચૈત્ર મહિનો આવી ગયો. ચૈત્ર મહિનો આવી ગયો. ચૈત્ર માસની એકમ, બીજ, ત્રીજ, ચોથ આમ કરતા તિથિઓ પસાર થવા લાગી. તિથિઓ પસાર થતા થતા આ ચૈત્ર માસ, ચૈત્ર મહિનો હોય, ચૈત્ર નવરાત્ર હોય ને અવધ પ્રદેશ હોય, એમાં શું કહેવું? ચૈત્ર મહિનાની અંદર આજે પણ તમે અવધ ક્ષેત્રની અંદર જશો ને તો તમને ઠેક ઠેકાણે ભજન અનુષ્ઠાનના મંડપો જોવા મળશે. ઠેક ઠેકાણે રામાયણના પાઠ થતા જોવા મળશે. 24 કલાકની અંદર રામાયણ, આખું રામાયણનો પાઠ કરે છે. 24 કલાકની અંદર ઘરની અંદર કોઈ પણ માંગલિક પ્રસંગ હોય, દીકરાના લગ્નનો પ્રસંગ હોય, પુત્ર જન્મનો પ્રસંગ હોય, દીકરાના જન્મ દિવસનો પ્રસંગ હોય, અરે ચૌલ સંસ્કાર હોય, કોઈ પણ પ્રસંગ હોય, અરે મૃત્યુ થયું હોય પરિવારમાં સ્વજનનું, તો એની પાછળ પણ રામાયણનો પાઠ કરવામાં આવે. એટલે કે 24 કલાકની અંદર આખું રામાયણ એ 3-4 ભક્તોની મંડળી હોય અને 3-4 ભક્તોની મંડળી, એક ભક્તના હાથમાં હાર્મોનિયમ હોય, એકના હાથમાં કરતાલ હોય અને એકના હાથમાં એ ઢોલક હોય અને 3 ભક્તોની મંડળી હોય અને રામાયણ સામ સામે એક એક, આપણે જેમ જાગરણ કરીએ ને બોલીએ ને કડી, એમ સામ સામે એક એક ચોપાઈ અને દુહો બોલતા બોલતા 24 કલાકની અંદર અવિરત અખંડ પાઠો, રાત દિવસ 24 કલાકની અંદર અખંડ પાઠ કરી અને રામાયણ પૂરી કરવામાં આવે. ભગવાન રામચંદ્રજીનું સ્થાપન કરવામાં આવે. આવી રીતે અવધ ક્ષેત્રની અંદર જ્યારે નવરાત્રિનો સમય આવે, એમાં ચૈત્ર નવરાત્ર હોય, ત્યારે ઠેક ઠેકાણે અખંડ રામાયણના 9 દિવસ સુધી રામાયણનો પાઠ અખંડ ચાલે, દિવસ અને રાત. કેટલીક જગ્યાએ સુંદરકાંડના પાઠ થતા હોય, કેટલીક જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ થતા હોય. આવું ભજન ચાલી રહ્યું છે.
એમાંય ચૈત્ર સુદ નવમીનો દિવસ આવ્યો. આખું અવધ આનંદમાં છે, પણ એ આનંદની અંદર પણ એક આનંદ, ધર્મના આંગણાની અંદર પણ આજે ભગવાન રામના પ્રાગટ્યનો જન્મોત્સવ ઉજવાયો છે. ધીમે ધીમે દિવસ એ સૂર્ય અસ્તાચળને પામે, સાંજ પડી છે અને રાત્રિના સમયે આરતીનો સમય થયો છે. સંધ્યા આરતીનો સમય થયો અને ઘરો ઘરથી દેવ મંદિરોમાં ઝાલરના ઝણકાર થયા છે, આરતી થવા લાગી છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ. રામ ભજન થતા હોય ઠેક ઠેકાણે, રામ ભજન રામ આરતીઓ થઈ, એમ કરતા કરતા ભક્તો જાગરણ, ધર્મના આંગણાની અંદર જાગરણ, અરે છપૈયાની ભૂમિની અંદર ઠેક ઠેકાણે ભક્તો ભેગા મળી જાગરણ કરી રહ્યા છે. આ બાજુ માં ભક્તિએ સુતિકા ગૃહમાં પ્રવેશ કર્યો છે. સુતિકા ગૃહની અંદર પ્રવેશ કર્યો છે, બારે જાગરણ ચાલુ છે. ભક્તો આંખ સામે જોશો ને તો પ્રસંગ દેખાશે. નજર સામે જુઓ, સુતિકા ગૃહની અંદર માં ભક્તિએ ઓરડામાં પ્રવેશ કર્યો હોય, સાથે સુંદરી મામી આદિ બેનો ભક્તો હોય, અને બીજી બાજુ ફળિયાની અંદર બહાર એ રામકથા, એ રામાયણનો પાઠ થતો હોય, અને બરાબર રામાયણનો પાઠ થતો હોય, મય અને ભગવાન મય થયા હોય. બધા જ બહેનો પોતાની રીતે રામાયણનો પાઠ કરતા હોય, પુરુષો પાઠ કરતા હોય, બીજી બાજુ બીજા ભક્તો પાઠ કરતા હોય. ચારે બાજુ નાનકડું ખોબા જેટલું છપૈયા ગામ અને એમાં રામાયણનો પાઠ થતો હોય. જાગરણ ચાલુ હતું. કેવું જાગરણ હશે! અને એ સમયે એ આકાશનો આખો માહોલ બદલાવા લાગ્યો. તો એ જાગરણની અંદર આપણે પણ જોડાઈએ. હો મંગલ ભવન અમંગલ હારી, દ્રબહુ સુદશરથ અજર બિહારી. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. હો ભીડ પડી જબ ભક્ત પુકારે, दूर करो प्रभु दुख हमारे. दशरथ के घर जन मेरा, पतित पावन सीताराम. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. हो जब जब होई धर्म पे हानि, तब ही असुर अभिमानी. तब तब प्रभु धरी शरीरा, तब तब प्रभु धरी विविध शरीरा. हर ही कृपा निधि सजन पीरा. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. मंगल भवन अमंगल हारी, द्रबहु सुदशरथ अजर बिहारी. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. ભક્તો ચારે બાજુ માહોલ બદલાવા લાગ્યો. રાત્રિના 10 ઘડીનો સમય થયો અને રાત્રિના 10 ઘડીના સમયે ચારે બાજુ આકાશની અંદર દેવતાઓના વિમાનો છવાયા. આપણી તો માનવ આંખ ક્યાં દેખે પ્રસંગને. અનંત અક્ષર મુક્તો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન આજે માનવ રૂપ ધારણ કરવાનો છે. ભગવાનના દર્શન કરવા માટે આકાશમાં દેવતાઓની ભીડ મંડાણી. એ નાનકડું ખોબલા જેટલું છપૈયા ગામ, અને એમાંય રાત્રે 10 ઘડીનો સમય થયો ને, બરાબર એ જ ટાણે બહાર એ ચાલતા જાગરણની અંદર
ચોપાઈ આવી, જબ જબ હોઈ धर्म की हानि बाढ़ही असुर अधमय अभिमानी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम तब तब प्रभु धरी विविध शरीरा हरहि कृपा निधि सज्जन पीरा राम सिया राम जय जय राम। જ્યાં તબ ધરી પ્રભુ વિવિધ શરીરા આ ચોપાઈ ચાલે ને ત્યાં ધર્મના આંગણામાં સુતિકા ગ્રહમાંથી સુંદરી મામી દોડતા આવે. આ બાજુ શું થયેલું? આ બાજુ રાત્રિ 10 ઘડીનો સમય થયો અને એ જ સમય અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા માં ભક્તિને વિશ્વાસ આપવા માટે કે જે વૃંદાવનની અંદર વરદાન આપનાર એ હું જ તમારા ત્યાં પ્રગટ થયો છું. ભગવાન વિશ્વાસ આપવા માટે પ્રથમ ભગવાને દિવ્ય રૂપે દર્શન આપ્યું, સાક્ષાત શ્રી કૃષ્ણ રૂપે, અને ઘડીકમાં ભગવાન એ બાલ રૂપે એ દર્શન આપ્યું. આવું અદ્ભુત ભગવાનનો જન્મ થયો અને ત્યાં સુંદરી મામી દોડતા આંગણામાં આવે અને ધર્મદેવને સમાચાર આપે, ભૈયા ભૈયા લાલો ભયો. અને ધર્મના આંગણાની અંદર જે જાગરણ ચાલુ હતું અને એમાં ઢોલ અને નગારા વાગવા લાગ્યા. અરે એટલો આનંદ થયો. અરે ભક્તો, આજે આનંદની ઘડી 18 વર્ષ વ્યતીત થઈ ગયા. જે ધર્મદેવ, આ એ ધર્મદેવ છે ભક્તો, કે આ એ છપૈયાની ભૂમિ છે, કે જ્યાં સુધી આ છપૈયાની ભૂમિમાં ધર્મદેવ નહોતા આવ્યા ને ત્યારે જ્યારે કાલિદત્ત તરફથી આપવામાં આવતો ત્રાસ હતો ને એનો કોઈ નિવેડો નહોતો. પણ જે દિવસથી ધર્મદેવ આવ્યા ને ત્યારથી જે રસ્તો બતાડે ને એ રસ્તા પ્રમાણે ચાલનાર સુખી થતા હતા. બધાયના મનમાં હતું અને 18 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો અને ધર્મદેવના આંગણામાં બાળકનો જન્મ થયો હોય. અરે કેટલાક જાગરણમાં ન આવી શક્યા હોય, પોતાના કુબામાં હોય, કેટલાક ગઈઢા હોય, કુબામાં સુવાની તૈયારી કરતા હોય, ઊંઘ તો ક્યાં આવે. આજે ચારે બાજુ ભૂમંડળ ઉપર આનંદ હતો. શું કામ? જળાશયો નિર્મળ થઈ ચૂક્યા હતા, શીત મંદ સુગંધી પવન વાતો હતો. અરે કેટલાક બ્રાહ્મણોના જમણા અંગ ફરકવા લાગ્યા હતા. અરે ગાંધર્વો ગાય, અરે એવો સાદ સંભળાય કે આજે આવું શું કંઈક અવાજ દિવ્ય કંઈક શું સંભળાય છે, પણ માનવ બુદ્ધિ કઈનું આકલન નહોતી કરી શકતી. અને એ સમયે ભગવાનનો જન્મ થયેલો અને શું થશે આવી વિચારણા હતી. અને ત્યાં છપૈયાની ભૂમિ ઉપર નાના છોકરાઓ જઈને દોડીને કહેવા લાગ્યા, અરે કુછ સુનાઈ દિયા કે નહીં? ધર્મદેવ કે વહાં લાલો ભયો હૈ. અને ચારેકોર રાત્રિના 10 વાગ્યાનો સમય થયો હોય અને ધર્મના આંગણાની અંદર એ છપૈયા વાસીઓ ભેગા થવા લાગ્યા. રાત્રે 10 વાગ્યાનો સમય હોય પણ જાણે કે પ્રભાત ન ખીલ્યું હોય. અને એટલો આનંદ અને એટલા આનંદની વચ્ચે એ ઢોલ નગારાની સાથે આજે જાણે મૂર્તિમાન રામ પધાર્યા હોય એવી હૈયામાં એક પ્રતીતિ થતી હતી. અને પ્રતીતિની સાથે જ એ ધર્મના આંગણાની અંદર એવો આનંદ ઉત્સવ મનાવા લાગ્યો. કેવો હશે આનંદ, આપણે પણ એમાં ગરકાવ થઈએ. ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. 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 ભક્તિ માં કો લાલ भयो જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ માં કો લાલ भयो જય બોલો ઘનશ્યામ કી. છપૈયા में લાલો भयो જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ કી. હાથી ઘોડા પાલકી જય બોલો ઘનશ્યામ કી. સંતો બોલે વાલથી જય બોલો ઘનશ્યામ કી. સંતો બોલે વાલથી જય બોલો ઘનશ્યામ કી. દેવો બોલે પ્રેમથી જય બોલો ઘનશ્યામ કી. દેવો બોલે પ્રેમથી જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘન
બોલો ઘનશ્યામ કી છપૈયાની નારી બોલે જય બોલો ઘનશ્યામ કી ઊંચા ઊંચા પહાડ બોલે જય બોલો ઘનશ્યામ કી ઊંચા ઊંચા પહાડ બોલે જય બોલો ઘનશ્યામ કી નારદજીની વીણા બોલે જય બોલો ઘનશ્યામ કી નારદજીની વીણા બોલે જય બોલો ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી ધર્મ આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી ધર્મ આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી સખી આજ આનંદયતી ગાણો કોટી બ્રહ્માંડના કરતાર અખિલ નાયાધાર હો સખી આજ આનંદયતી ગાણો કોટી બ્રહ્માંડના કરતાર અખિલ નાયાધાર પ્રગટ થયા મા પ્રભુ થાય ઉત્સવ ધર્મને આંગણે હે તે આવ્યા હજારો હજાર મળી નર નાર પ્રગટ થયા મા પ્રભુ જુઓ બાળક રૂપે બન્યા પ્રભુ જેનું જોગી જપે નિત્ય નામ તે શ્રી ઘનશ્યામ પ્રગટ થયા મા પ્રભુ આજ સોનાનો સૂરજ ઉગીયો આજ મોતીનો વરસે છે મેહ આપો આતી એહ પ્રગટ થયા મા પ્રભુ આજ તોરણ બાંધ્યા છે ટોડલે દર્યા કળશ પતાકા દ્વાર આપે છે અપાર પ્રગટ થયા મા પ્રભુ આજ દુંદુભી વાજે છે દેવના આજ શરણાઈના સોર થાય વધામણી જાય પ્રગટ થયા મા પ્રભુ બ્રહ્મા ભવને ભવાની જેને ભજે વિશ્વ વિહારી લાલ તે છે રે દીન દયાળ પ્રગટ થયા મા પ્રભુ સખી આજ આનંદયતી ગાણો કોટી બ્રહ્માંડના કરતાર અખિલ આધાર પ્રગટ થયા મા પ્રભુ પ્રગટ થયા મા પ્રભુ એ ચૈત્ર સુદ નવમીની રાત્રિ આનંદ જ આનંદ છવાઈ ગયો. ધર્મદેવે એ બ્રાહ્મણો પાસે પુણ્યાવચન કરાવ્યું, પિતૃ તર્પણ કર્યું, રસના માર્જન સંસ્કાર કરાવ્યો,
મેઘાજન નામનો કર્મવિધિ કરાવી, જાત કર્મ સંસ્કાર કરાવી અને બ્રાહ્મણોને અન્નધન વસ્ત્રના દાન આપી આવી રીતે ભવ્ય જન્મોત્સવ એ છપૈયાની ભૂમિ પર ચૈત્ર સુદ નવમીની રાત્રે 10 વાગે ઉજવાયો, 10 ઘડીએ. એ ભાવની સાથે સમય થયો છે. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો ઘનશ્યામ મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ જય જય સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની